જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પારપડા ગામ. આ એ જ મંદિર છે જે બનાસકાંઠાનું મિની રણુજા કહેવાય છે. તમે જોઈ શકો છો મારી પાછળ આ છે મંદિરનો ગેટ, પ્રવેશ દ્વાર છે. બીજું તમે પબ્લિક પણ જોઈ શકો છો, સતત પબ્લિકનો આવરો ચાલુ જ છે. અહીંયા ભીડ તમે જોઈ શકો છો અંદર ફોનની સ્ક્રીનમાં. બીજું કે જો તમે પાલનપુરથી આવો છો તો આ રસ્તેથી આવવાનું રહેશે તમારે, અને જો દાંતીવાડા મોરિયા સાઈડથી આવો છો તો આ રસ્તેથી આવવાનું રહેશે તમારે. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ મંદિરે. આ છે મંદિરનો દ્વાર છે. ચલો આપણે જઈએ અંદર અને તમને અંદરનો વ્યૂ બતાવીએ. બીજું મંદિરના બારે શ્રીફળ જોતા હોય, પ્રસાદી જોતી હોય, લાગેલા છે. બહુ એકદમ રિઝનેબલ ભાવ છે, વ્યવહાર પણ સારો છે. એમનો તમે અહીંથી કહી શકો છો. ઓકે, હવે આપણે જઈશું મંદિરના અંદર. આપણે મંદિરના અંદર છે. હવે તમે જોઈ શકો છો પબ્લિક મંદિરના અંદર છેડ ગેટ સુધી લાઈન લાગેલી છે. તમે લાઈન જોઈ શકો છો પબ્લિકની. આ છે મંદિર રામાપીરનું, જે મેં તમને વાત કરી હતી. તો એકવાર વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. બન્યા રહેજો વિડીયોમાં. અમે તમને આગળ બતાવશું કે મંદિરમાં કઈ રીતની સુવિધાઓ આપેલી છે, માણસોને કઈ તકલીફ ના પડે. જોઈ શકો તમે અહીંયા પ્રસાદનું પણ વિતરણ ચાલુ જ છે. તમે ભીડ જોઈ શકો છો જે લાગેલી છે લાઈન. અહીંયા ગેટથી લઈને છે મંદિર સુધી લાઈન લાગેલી છે. આ જે હવનકુંડ છે, જે અગરબત્તીને શ્રીફળ લઈને આવે છે તે અહીંયા હવન કરી દે છે. બીજું અંદર ભીડ બહુ હોવાના કારણે આપણે અંદરનો વ્યૂ નથી લઈ શક્યા. તમે બહારથી વ્યૂ જોઈ શકો છો મંદિરનો. આ છે મંદિરની ધજા નેજા છે રામાપીરના, જ્યાં પબ્લિક હજુ પણ જઈને ચડાવે છે નેજા. બાકી તમે જોઈ શકો છો ભીડ બહારની. આ તો હજુ ઓછી ભીડ છે, પબ્લિક હજુ આવવાની ચાલુ જ છે. બીજું આ સાઈડ પ્રસાદની વિતરણ થાય રહી છે, તો ત્યાં આપણે જશું. હવે પ્રસાદની લાઈનમાં જશું. અહીંયા દૂધ પાકનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજું ચા પણ ચાલુ છે 24 કલાક. દર બીજી આ રીતની સુવિધા અહીંયા આપવામાં આવે છે પબ્લિકને. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પ્રસાદનું વિતરણ ચાલુ છે, જમણવારો રાખેલો છે. તો કોઈ પણ જે ભક્તો છે જે અહીંયા આવ્યા હોય અત્યારે એ રામાપીરનો પ્રસાદ લીધા વગર જતા નહીં, અને કોઈએ પણ બગાડ કરવાનો નહીં. તો ફાઇનલી આપણે ડીશ લઈ લીધી છે અને લાગી ગયા છીએ લાઈનમાં. પ્રસાદની લાઈન તમે જોઈ શકો છો, બહુ લાંબી લાગી છે અહીંયા. બીજું કે કોઈએ પણ બગાડ કરવો નહીં. જો બગાડ કરશો તો આ ઊભા છે સોટી લઈને, પૂરું ખવડાય અને પછી મળશે તમને. એટલે કોઈ પણ બગાડ કરવાની ખાવું હોય એટલો જ પ્રસાદ લેવો. પેજ ઉપર નવા હોય તો ફોલો કરી લેજો, લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં.